વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું તપીના નદી કિનારે ઉપર આવ્યો છું. મિત્રો, સાંભળીને નવાઈ થશે કે આજે મારે નોકરી છોડી દીધી છે. મને અંદરથી એવો અહેસાસ થયો છે કે નોકરી કરવામાં મને કોઈ રસ નથી. નોકરી મારી માટે એક ગુલામી છે, એક બંધન છે. હવે હું વિચારું છું કે કંઈક બીજું કરવું, પોતાનું કંઈ કામ કરવું, કંઈ ધંધો ચાલુ કરવો, પણ સ્પષ્ટ રીતે ખબર નથી પડતી કે શું કરવું ચાલુ. કારણ કે અત્યાર સુધી નોકરી કરી છે તો એમાં મન વ્યસ્ત હતું. 11-12 કલાક દરરોજના કામ કરવાનું, એમાં વિચારવાનું. તેના કારણે મનમાં કોઈ ક્રિએટિવ વિચાર આવ્યા નહીં. નોકરી છોડવાનું આ પણ એક કારણ હોઈ શકે કે મન એક ઉદાસ થઈ જતું હતું. મનમાં નિરાશા આવતી હતી અને નવી નવી જગ્યાઓ ફરવી હતી, નવી નવી સ્થળે જવું હતું, દ્રશ્યો જોવા હતા નવા નવા. તો હવે કંઈક અલગ જીવન જીવવું છે. મોટા સપનાઓ પૂરા નથી કરવા મારે. પહેલાં બહુ સપના જોતો હતો અને એ સપનાના હાટો હું મારું વર્તમાનની ખુશી છોડતો હતો. હવે મારે ખુશીઓ નથી છોડવી અને પોતાનું જીવન મસ્તીથી, મજાથી, આનંદથી જીવવું છે. કારણ કે ખબર નથી, આ દુનિયાનો કોઈ નિયમ નથી, જીવનનો કોઈ નિયમ નથી કે ક્યારે આપણે જતા રહેવાના છીએ. એક વસ્તુ તો મને સમજાઈ ગઈ છે કે જીવન ક્ષણભરનું છે, ટૂંકું છે. આજે છે, ખબર નહીં કાલે હોય કે ન હોય. અત્યાર સુધીની લાઈફમાં હું એટલું તો શીખ્યો છું કે જીવન છે તેને જીવી લેવાય, માણી લેવાય. ને સાચી ખુશી, સાચી મજા સ્વતંત્રતામાં છે, આઝાદીમાં છે. નહીં કે કોઈ બંધનમાં બંધાઈને રહેવું. મિત્રો, હું આજે ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવી રહ્યો છું અને પોતાની લાઈફને રેકોર્ડ કરી રહ્યો છું, પોતાની વાતને રેકોર્ડ કરી રહ્યો છું. મને નથી ખબર કે મને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, પણ હા, એક ચોક્કસ છે કે હવે જીવનને આનંદથી અને મજાથી પોતાની રીતથી જીવવું છે, તે નક્કી કરી દીધું છે. ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવા સંકટો આવે, પણ નહીં, હવે ગુલામી તો નથી કરવાની, કોઈની નોકરી નથી કરવાની. તો આ તો મારો આજનો બ્લોગ, મારા આજના વિચારો. આવા જ વિચારો ને મારા જીવનના નવા સબકો શીખવા માટે મેં કેવા અનુભવ કર્યા છે અને આગળનું જીવન હું કેવી રીતે જીવવાનો છું તે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને દબાવી લો અને આ વિડીયોને શેર કરો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો. થેન્ક યુ, ધન્યવાદ.